આકાશને પોતાના દીકરા તરીકે નથી સ્વીકારી શકી. પણ આમાં હકીકત શું છે પપ્પા? મમ્મી કહે છે કે હોસ્પિટલમાં એમના દીકરાની ચોરી થઈ ગઈ હતી અને ભાઈ કોઈ બીજાનું સંતાન છે. શું એ સાચું છે? હા બેટા, તારી મમ્મીની વાત ખરી છે. આ આકાશ તારી મમ્મી અને મારું સંતાન નથી. તારી મમ્મીએ જે બાળકને જન્મ આપ્યો હતો ને, એ આકાશ નથી. પણ પપ્પા, આવું કેવી રીતે બની શકે છે? હોસ્પિટલના સ્ટાફથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે છે? આ બધું કેવી રીતે બની શકે ને, એ મને નથી ખબર, પણ આ જે છે ને એ વાત સાચી છે. તો શું ભાઈને આખી જિંદગી આ ઘરમાં આવી રીતે જ રહેવાનું, આમ ઓરમાન દીકરા તરીકે રહેવાનું? બેટા, આ તારી મમ્મીને ઘણી વખત સમજાવી, પણ એ મારી વાત કોઈ માનવા તૈયાર જ નથી. મેં એને કહ્યું કે તું આકાશને આપણા દીકરા તરીકે સ્વીકારી લે, પણ એ આકાશને દીકરા તરીકે સ્વીકારવા તૈયાર જ નથી થતી. બાપ, આ બહુ ખોટું થઈ રહ્યું છે. કોઈએ ભાઈ સાથે આવું કર્યું, એમાં બિચારાનો એનો શું વાંક? કોઈ બીજાની ભૂલની સજા આખી જિંદગીથી એ ભોગવી રહ્યો છે. ભાઈ, તું આમ ઉદાસ ન થા, હિંમત રાખ. તું જ મને કે જ્યારે મા બાપ પોતાના જ દીકરાને સંતાન તરીકે સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે શું હાલત થાય છે એમની. રીતુ, મારી બેન, દુનિયા લૂંટાઈ જાય છે સંતાનની, દુનિયા લૂંટાઈ જાય છે. જ્યારે એક માં પોતાના સંતાનનો તિરસ્કાર કરે છે, ત્યારે એ સંતાન મનોમન ભાંગી પડે છે, તૂટી જાય છે. પણ ભાઈ, મને વિશ્વાસ છે કે એક ના એક દિવસ મમ્મી તને પોતાના દીકરા તરીકે સ્વીકાર કરી જ લેશે. નહીં રીતુ, જે માએ જન્મથી લઈને આજ દિવસ સુધી મને પોતાનો દીકરો જ નથી માન્યો, એ હવે શું માનવાની?